વલસાડથી વિગતો કે જ્યાં નવસારીના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાના કેસ મામલે જાણકારી મળી રહી છે। આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વલસાડ પોલીસે આરોપી સુધી પહોંચવા ભારે જહેમત ઉઠાવી હતી। ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું તે અંગે પોલીસ વડા સાથે ખાસ વાતચીત, જેમાં કરણરાજ વાઘેલાએ કહ્યું કે આરોપીને પકડવા 20 જેટલી ટીમો કામે લાગી હતી। 12 પીઆઈ, 20 પીએસઆઈ, 4 જિલ્લાના ડીવાયએસપીએ સતત મહેનત કરી। મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ સહિત 5થી વધુ રાજ્યોમાં ટીમ મોકલાઈ। સુરતથી લઈ આંધ્રપ્રદેશ સુધીના રૂટના તમામ રેલવે સ્ટેશન પર ચેકિંગ કરાયું। ગુનાની દુનિયાની દોડ જેલના સળિયા પાછળ જઈને પૂર્ણ થતી હોય છે, એમાં પણ ન્યાય મેળવવા માટે પોલીસ વિભાગ કવાયત કરતું હોય છે। એમાં નવસારી જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામે કોલેજિયન યુવતી પર બળાત્કાર બાદ હત્યાના ગુનામાં પોલીસે 5 રાજ્યોમાં ફરીને 11મા દિવસે સિરિયલ કિલરની ધરપકડ કરી છે। વધુ વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા। એમની સાથે વિગતે વાત કરીશું। સર, કોઈ પણ કડી નહોતી, તપાસની શરૂઆત કઈ રીતે થઈ સમગ્ર ઘટનાક્રમમાં? સૌથી પહેલાં 14મી નવેમ્બરના દિવસે સાંજે હોસ્પિટલથી આપણને કોલ આવ્યો કે એક શંકાસ્પદ હાલતમાં એક દીકરીને લાવવામાં આવી છે। ફોરેન્સિક પીએમ જ્યારે 15મી નવેમ્બરે કરવામાં આવ્યું ત્યારે અમારી જે શંકા હતી સાચી પડી કે આ રેપ વિથ મર્ડર છે। સૌથી પહેલી કડી જે આ અનડિટેક્ટ કેસ, ટોટલી બ્લાઇન્ડ કેસ, જેમાં રેલવેના ટ્રેકની બાજુમાં ઝાડીઓમાંથી લાશ મળે, સૌથી પહેલી કડી અમને સીસીટીવી ફૂટેજના આધારે મળી અને વાપી રેલવે સ્ટેશન ઉપર વાપીના રેલવે પોલીસના કર્મચારીઓ અને અમારી વલસાડ જિલ્લા પોલીસના કર્મચારીઓને સૌથી પહેલી સફળતા એક શંકાસ્પદ વ્યક્તિને અમને શોધી કાઢવામાં સફળતા મળી હતી। કેટલી ટીમો બનાવી, કેટલા રાજ્યોમાં આપણે મહેનત કરવી પડી, કઈ કઈ ટીમો કામે લાગી આમાં? 20 જેટલી ટીમો, 12 જેટલા પીઆઈ, 20 જેટલા પીએસઆઈ અને 4 જિલ્લાના 4 ડીવાયએસપી આની અંદર કામે લાગેલા હતા। રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત 5થી વધુ રાજ્યોમાં ટીમો મોકલવામાં આવી હતી અને અમદાવાદ રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશનથી માંડીને ડાઉન ધ લાઇન નીચે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ રેલવે સ્ટેશન સુધીના તમામ રેલવે સ્ટેશનો ચેક કરવામાં આવ્યા હતા। બીજી એક વાત કરીએ તો આજે કંઈક આરોપી છે, એની મોનોપોલી શું હતી અને કેવી રીતે ગુનાઓને અંજામ આપતો હતો? આ જે આરોપી છે રાહુલ કરમબીર જાટ, એ નાનપણથી જ ગુનાહિત કૃત્ય કરવાની ટેવવાળો હતો। એના ઘર દ્વારા પણ એને ડિસોન કરી દેવામાં આવ્યો છે। એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજસ્થાન રાજ્ય, ઉત્તર પ્રદેશ રાજ્ય અને હરિયાણા 3 અલગ અલગ રાજ્યોમાં 13થી વધુ ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે। ચોરી, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે અને છેલ્લા 35 દિવસની અંદર એણે ટોટલ 5 જેટલા મર્ડર કરેલા છે। સમગ્ર ઘટનાક્રમમાં જે કડી મળી, કેવા પ્રકારની મહેનત લાગી અને કેવા પ્રવાસો કરવા પડ્યા, કેટલા કિલોમીટર, કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા? ટોટલ 2000થી વધુ સીસીટીવી કેમેરા તમામ રેલવે સ્ટેશનો, મેં કહ્યું એ પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશન, સુરત રેલવે સ્ટેશનથી માંડીને વલસાડ અને વલસાડના તમામ રેલવે સ્ટેશનો, જિલ્લાના સમગ્ર સાથે મહારાષ્ટ્રના તમામ રેલવે સ્ટેશનો જે ટ્રેક પર એણે ગયો હતો આરોપીએ, અને ડાઉન ધ લાઇન નીચે આંધ્રપ્રદેશ સુધી રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી ચેક કરવા 2000થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને ટોટલ 300થી વધારે પોલીસ, વલસાડ જિલ્લાની પોલીસ જોડાઈ હતી। અને પહેલી વખત એવો બનાવ બન્યો કે ડીવાયએસપી રેન્ક ઓફિસર 4 તપાસમાં જોડાયેલા હતા અને 25થી વધુ અધિકારીઓ મહારાષ્ટ્રમાં 5 દિવસ સુધી કેમ્પ કરીને આ આરોપી જે પ્રાઇમ સસ્પેક્ટ હતો એના પ્રોપર સીસીટીવી ફૂટેજીસ અને ફોટોગ્રાફ્સ લઈ આવ્યા હતા। ખાસ કરીને જે આરોપી પકડાયો છે, હવે જે સ્થિતિ નિર્માણ થઈ છે એને હવે જે કંઈક અંજામ સુધી પહોંચાડવાનો છે, ફાઇનલ કયા પ્રકારે તપાસ થશે અને કેવી રીતે કોર્ટમાં ન્યાય માટે જવામાં આવશે? આ ગુનાની તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે। જિલ્લાના 2 ડીવાયએસપી અને 5 પીઆઈની અંડરની આ ટીમ, એના સભ્યો, એમ 7 અધિકારીઓની એક આખી ટીમ આ તપાસમાં જોડાઈ છે। આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે। આ આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે એની ઇન્ટ્રોગેશન દરમિયાન 3 અન્ય જે જગ્યાએ જે ડિટેક્શન થઈ ગયેલું છે, ત્યાં હાવરા વેસ્ટ બેંગાલમાં, મેંગલુરુ કર્ણાટકામાં અને સાથે સિકંદરાબાદ આંધ્રપ્રદેશ, ત્યાંના કન્સર્ન એસપીને પણ ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું છે। એમની ટીમો પણ આ આરોપીની વધુ પૂછપરછ માટે આવશે અને ભવિષ્યમાં આપણા આરોપી જ્યારે પણ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં જશે એને ટ્રાન્સપરન્ટ આધારે એ અન્ય રાજ્યોની ટીમોને પણ એને સોંપવામાં આવશે। તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં ટેકનોલોજીને પણ માત કરી શકે એ પ્રકારના સાતીર દિમાગના આરોપીઓ પોલીસ માટે પડકારરૂપ બની રહ્યા છે। ત્યારે બાળાને ન્યાય મળે અને જે કંઈક સિરિયલ કિલિંગમાં જે કંઈક હત્યાઓ કરવામાં આવી છે એમાં આરોપીને ફિટ કરી શકાય એ પ્રકારના પુરાવા ભેગા કરવા માટે પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે।